હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો અમારા ગામમાં હલેન્ડા ગામમાં ઓમકારેશ્વર મહાદેવ છે, ત્યાં સપ્તાહ બેઠી છે. તો આપણે આજ જવાના છીએ. મહારાસ છે અને રૂક્ષ્મણી વિવાહ છે, તો તમને દર્શન કરાવી અને મહારાસનો આનંદ લ્યો અમારી સાથે. તો હાલો આપણે જઈ સપ્તાહમાં. હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો જો આપણે સપ્તાહમાં આવ્યા છીએ હલેન્ડા. ઓમકારેશ્વર મહાદેવ છે ને ત્યાં સપ્તાહ છે, તો આપણે જો સપ્તાહમાં આવ્યા છીએ, તમને દર્શન કરાવી. મંદ મંદ ગતિમાં પવન વહે છે, ગંગાનું જળ વહે છે, સુતાલની ભૂમિ એક એક ચરિત્ર સુદેવજી ગાય. હે રાજન દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે પરીક્ષિત, ઉપલા મજલા કંસ બેઠો હતો. ભગવાન કટ 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 પગથિયા ચડી કંસ પાસે ગયા અને પકડી અને રણભૂમિમાં કંસને ફેંકવામાં આવ્યો. અને એક મૂર્તિકાનો પ્રહાર ભગવાને કર્યો, જેના ઘોડિયામાંથી પ્રાણ ઉડ્યા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર થયો. બોલીએ કૃષ્ણ કનૈયા. ભગવાને કંસ વધ કર્યો, અધર્મનો નાશ કર્યો. ભગવાને જય જયકાર થયો. આ નવાનાથ બાપુ છે, એનું છે ને અહીંયા ભંડારો, મૂર્તિ પ્રતિષ્ઠા અને ભાગવત સપ્તાહ અને જ્ઞાન યજ્ઞનું આયોજન અહીંયા રાખેલ છે ઓમકારેશ્વર મહાદેવ હલેન્ડામાં. માત્ર આહિરાણીનો જ વખાણ કરીએ એવું નથી. જ્યારે આહિરાણી એટલી આગળ આવી, એની પાછળ પુરુષોનો હાથ છે, આપણા આ હીરોનો હાથ છે. અને કોઈ પણ વસ્તુ જ્યારે એક હાથે તાળી નથી પડતી, આમાં જો બધા હાથ થાય ને તો કોઈ નાખ્યા જો. આખો માયા સારે આંજણ યાજ્યા, આખો માયા સારે આંજણ યાજ્યા.
શરૂ થઈ ગયો છે તો બધાએ પ્રસાદ લેવા જવા માટે નમ્ર વિનંતી. વશિષ્ઠનાથ બાપુ ગુરુની તો હાલો જો આપણે સપ્તાહમાં જઈએ એવા ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. આજે બહુ ટ્રાફિક હતો એટલે તમને દર્શન ન કરાવી શકી, પણ આગળ શિવરાત્રીનો જે વ્લોગ છે ને એમાં ઓમકારેશ્વર મહાદેવના દર્શન છે તો તે કરી લેજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને.